હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ફરીથી મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો તમે બધા? મજામાં છો મિત્રો? હું પણ મજામાં જ છું। તો આપણે હાલ ઉપસ્થિત અત્યારે આવી ગયા છે ગુરુવાસના બગદાણા અને બજરંગદાસ બાપાની અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્યથી ભવ્ય અહીંયા તૈયારી ચાલી રહી છે। તો આજે તમને એક વિડીયોના માધ્યમથી બધું બતાડી, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આપણે અત્યારે ગેટ ઉપર ઊભા છીએ। તો હમણાં આપણે અંદર જઈએ ને તમને બધું જ બતાડું। ચાલો તો મિત્રો નીકળીએ। બધાને બાપા સીતારામ। આપણે અત્યારે જઈએ છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા અને અહીંયા જુઓ આ ગેટ છે આપણે, તો આપણે અંદરથી જઈએ ધીરે ધીરે। મિત્રો આપણે અત્યારે હાલ ઉપરથી અંદર છીએ અને જો તમને દેખાડી દઉં, જો અહીંયા અત્યારે ડોમ બોમ મસ્ત બધાની તૈયારી થઈ ગઈ છે। તો આપણે આમાં ઉપર મંદિર પણ છે અને જો અહીંયા પણ ઘણી બધી તૈયારી થઈ ગઈ છે। આપણે હમણાં ત્યાં પણ જઈએ। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે। સૌપ્રથમ આપણે કાલ ભૈરવના દર્શન કરતા આવીએ। જો અહીંયા કાલ ભૈરવની સરસ મજાની મૂર્તિ છે, તો પહેલાં આપણે દર્શન કરતા આવીએ, તમે પણ દર્શન કરી લો। તો મિત્રો આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, તો અહીંયા પણ આપણે પહેલાં દર્શન કરતા જઈએ। મિત્રો કાલ ભૈરવના દર્શન કરી લીધા, તો હવે આપણે જઈએ છીએ સમાધિ મંદિરે। તો અહીંયા સમાધિ મંદિર છે બાપુનું। જો અહીંયા પણ અત્યારે સરસ મજાની તૈયારી ચાલી રહી છે, જોઈ શકો છો તમે। જો અહીંયા અત્યારે બધું તોરણ ને એવું લગાવે છે। તો આ સાઈડ પણ કામ ચાલે છે। જો અહીંયાથી બધું લગાવે છે ઉપર। મિત્રો હવે આપણે જઈએ છીએ બાપુના ગાદી મંદિરના દર્શન કરવા। તો અહીંયા ગતિ અત્યારે બહુ નથી, કાલ બહુ ગળદી છે। આપણે અત્યારે 14ના દિવસે આવ્યા છીએ, બધું દેખાડો તમને। જુઓ તો અહીંયા મસ્ત મજાનું બધું ઉપર જુઓ ડેકોરેશન મસ્ત મજાનું કર્યું છે। તમને દર્શન કરાવી બજરંગદાસ બાપાના। તો આપણે તો અત્યારે અંદર પહોંચી ગયા છીએ। અહીંયા જુઓ આપણે બાપુના ગાદી મંદિરના દર્શન કરી લીધા છે। તમને ડેકોરેશન જોવું દેખાડું। જો અહીંયા કેટલું મસ્ત મજાનું છે। જુઓ જુઓ ડેકોરેશન જોવા કરી એક નંબર। મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે જઈએ છીએ બાપુના ધ્યાન મંદિર તરફ। અને જો અહીંયા શ્રીફળ વધારાની વ્યવસ્થા છે। જો અહીંયા જુઓ, તો અહીંયા આપણે ધ્યાન મંદિર તરફ જઈએ છીએ। ત્યાં પણ જો ઘણું બધું લાઇટનું જો ડેકોરેશન ઉપર કર્યું છે। મિત્રો આપણે બાપા ઈશ્વરના ધ્યાન મંદિરના દર્શન કરી લીધા છે, તો હવે આપણે જઈએ છીએ। અહીંયા એક વડ છે, ત્યાં બજરંગદાસ બાપા દર્શન આપે છે। તમને બતાડી દઉં વિડીયોના માધ્યમથી। તો આ વડ છે, તો તમને બતાડી દઉં। જો અહીંયા દર્શન લે છે બજરંગદાસ બાપા। મિત્રો હવે આપણે જઈએ છીએ જે મેન મંદિર છે। જો અહીંયા આપણે મોટા મંદિરે જવાનું છે દર્શન કરવા। આવે જો અહીંથી બધા ચાલીને જાય છે, આગળ રસ્તો છે। હવે આપણે જઈએ છીએ મેન જે મંદિર છે ત્યાં। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો હવે આપણે જઈએ છીએ મેન મંદિરે। જો પાછો દાદરા છે, જો અહીંયા આપણે ઉપરવાળા મંદિરે જવાનું છે અત્યારે દર્શન કરવા। અમારી સાથે ઘણા બધા મિત્રો છે, તમને બતાડી દઉં। જો બધા મિત્રો અમારી સાથે છે, જો બધા ક્રિએટરો છે। જો અમારા કિશનભાઈ છે, જો બધા ક્રિએટરો સાથે છે।
વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને દર્શન કરાવવાના છે હજી પણ આપણે મેન મંદિર જઈએ છીએ અત્યારે. અહીંયાથી અંદર ગળવાનો ગેટ છે. તો હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે મેન મંદિરમાં. અને ડેકોરેશન ખાલી જોવો ઉપર કેટલું મસ્ત મજાનું જોવો. મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે જોવા એકદમ ગુબ્બારા મસ્ત મજાના. જો અહીંયા અત્યારે કામ ચાલુ છે. ગુબ્બારા અહીંયા આવી રીતે બધું. તો અહીંયા આપણે બાપાના દર્શન કરી લઈએ. મિત્રો આપણે દર્શન નીચે કરી લીધા છે. તો હવે આપણે જઈએ છીએ ઉપર રામજી મંદિર તરફ. જો અહીંયા દાદરા છે જો બધા ચડીને જાય છે ઉપર. આપણે પહોંચી ગયા છે ઉપર રામજી મંદિરે. અહીંયા તમને દર્શન કરીએ. મિત્રો બલૂન લગાવ્યા હતા. જો આપણે ઉપરથી તમને એક શૂટ દેખાડતો. જો અહીંયા આવી રીતે બલૂન લગાવેલા છે નીચે. મિત્રો આપણે અહીંયા દર્શન કરી લીધા છે રામજી મંદિરના. અને અમારી સાથે ઘણા બધા ક્રિએટરો છે. તો આપણે એને પૂછી લઈએ નામ કોની કોની કઈ આઈડી છે. કેમ છો મિત્રો? તો મારી આઈડી છે કિશન વ્લોગ, ભાવેશ બ્લોગ 13. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ગોહિલ પ્રદીપ બ્લોગ. તો ભાઈની ચેનલને પણ બધાએ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં હોય. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી દઈએ. મિત્રો આપણી સાથે ઘણા બધા ક્રિએટરો છે. તો એને પણ સપોર્ટ કરજો, મને પણ સપોર્ટ કરજો. અને હજી આપણે ઘણું બધું બતાવવાનું બાકી છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને બાપા સીતારામ. મિત્રો આપણે મેન મંદિરથી નીચે આવી ગયા છીએ. અને પબ્લિક તો અત્યારે ઘણો બધું છે. તમને બતાવી દઉં. જુઓ પબ્લિક જુઓ અત્યારે. તો અહીંયા અત્યારે ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ છે. જુઓ આપણે અત્યારે રસોડા સાઈડ જઈએ છીએ. અને અહીંયા અત્યારે જો સ્ટોકમાં તો જો અહીંયા ઘણી બધી શોકી છે. અને જો અહીંયા અત્યારે આવી રીતે જો અહીંયા બટાટાનો પણ ઘણો બધો સ્ટોક છે. અત્યારે જોઈ શકો છો તમે. જો અહીંયા ઘણા બધા બટાટાનો સ્ટોક છે. અત્યારે કાલની બધી તૈયારી ચાલી રહી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા ભવ્યથી આયોજન છે. એટલે અહીંયા અત્યારે અહીંયા ઘણા બધા જો રીંગણાનો પણ સ્ટોક છે. આ સાઈડ જો બટાટાનો પણ ઘણો બધો સ્ટોક છે. આગળ જો ઘણી બધી ચોકી પણ છે. જો અહીંયા કોબી ને બધું છે. જો અત્યારે મિત્રો અહીંયા અત્યારે બધી તૈયારી ચાલી રહી છે. જો ટ્રેક્ટરમાંથી બધું ઉતારે છે. અને આપણે રસોડે છીએ અત્યારે. જો અહીંયા પણ ઘણા બધા બહેનો કામ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. જો બધું અત્યારે કામકાજ ચાલુ છે. આપણે અત્યારે રસોડામાં છીએ ને અહીંયા અત્યારે બધી કામકાજની તૈયારી ચાલી રહી છે. અહીંયા જો અત્યારે દાળ બને છે એકદમ મસ્ત મજાની. જો અને જો અહીંયા ઉપર પણ ઘણું બધું બને છે ઉપર. અને જો અહીંયા અત્યારે એકદમ મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે. જો અહીંયા પર અત્યારે બધું ઘણું બધી તૈયારી ચાલી રહી છે. કાલ માટે કાલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીંયા બધું આયોજન રાખેલું છે. અને અત્યારે જો અહીંયા ઉપર પણ ઘણું બધું બની રહ્યું છે કામકાજ. તો અહીંયા અત્યારે રસોડે આપણે આવી ગયા છીએ. બને છે વસ્તુ જોવો તમે. જો અહીંયા અત્યારે દાળ ને એવું બધું બની રહ્યું છે એકદમ મસ્ત મજાનું. તપેલા ને એવું છે. ઓલી સાઈડ જો ભાત પણ બની રહ્યા છે. મિત્રો જો અહીંયા એકદમ મસ્ત મજાના ચૂરમાના લાડવાનો સ્ટોક છે. આખી રૂમ ભરી છે. જોઈ શકો છો તમે. ઘણા બધા લાડવા છે અહીંયા. અને મિત્રો અહીંયા ઘણી બધી ચોકીઓ પણ ભરેલી છે. જોઈ શકો તમે. બહુ ઘણા બધા લાડવા છે. જો અહીંયા
જો તો સ્ટોક પણ આવી રહ્યો છે બની બનીને. મિત્રો આપણે રસોડું તમને બતાવી દીધું. હવે આપણે આવી ગયા છે અહીંયા જે જમવાનું ચાલુ છે અત્યારે અહીંયા આપણે આવી ગયા છીએ. જુઓ અહીંયા જુઓ અત્યારે આ બધી જમવાની વ્યવસ્થા થાય છે અત્યારે અહીંયા જુઓ અહીંયા જો આ બધી જમવાની વ્યવસ્થા થાય છે. જમવાની તમને વાત કરું તો ટેબલ પર બેસીને જમવાની પણ સુવિધા છે. જુઓ તમને અહીંયા જો બધાને બેસાડીને જમાડે છે આવી રીતે. તમને રોટલી બને છે તમને બધું બતાડી દઉં. તો અહીંયા લોટને એવું બાંધે છે. અહીંયા રોટલી બને છે ને અહીંયા જુઓ આપણે તેલ ને ઘી પણ ચોપડે છે. જુઓ એકદમ મસ્ત મજાની તૈયારી ચાલી રહી છે, જોઈ શકો છો. મિત્રો આપણે ભજનદાસ બાપાના દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી દીધા. રસોડામાં પણ તમને બધું જ બતાવી દીધું કે કઈ રીતના અહીંયા બધું કામકાજ ચાલે છે. તો મિત્રો ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. તો બધાને બાય બાય મહાદેવ. કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં બાપા ઈસરામ લખી નાખજો. બાય બાય.